એક નાનકડા જંગલના બજારમાં એક ગરીબ પરંતુ દિલથી અમીર ચકલીબેન પોતાનું ગુજરાન ચલાવવા માટે શાકભાજી વેચતી હતી. તે પોતાના નાના નાના બચ્ચા સાથે એક નાનકડા ઘાસના ઘરમાં રહેતી હતી. ટામેટા લ્યો બેન, તાજા તાજા ટામેટા લ્યો. આજે તો બિલકુલ તાજા છે, ખાશો તો મજા આવી જશે. આખો દિવસ ચકલીબેન ધૂપ, ગરમી અને થાક વચ્ચે ઊભી રહીને મહેનત કરતી હતી. પણ એની કિસ્મત જાણે એની સતત પરીક્ષા લેતી હતી. કેટલી પણ મહેનત કરે, પૈસા હંમેશા ઓછા જ પડતા. ક્યારેક રોટલીના પૈસા હોય તો શાક ન હોય, અને ક્યારેક શાક હોય તો રોટલી બનાવવા માટે પૈસા ન હોય. પણ આટલી બધી મુશ્કેલીઓ હોવા છતાં ચકલીબેને ક્યારેય ખોટા રસ્તે જવાનું કે ખોટું કામ કરવાનું વિચાર્યું પણ નહોતું. એના ચહેરા પર હંમેશા સંતોષ અને હિંમત જ દેખાતી. આજે આખા દિવસમાં ફક્ત 50 રૂપિયા જ કમાયા છે. ચાલો, આજે મારા બચ્ચા માટે જમવાનું તો બની જશે. કોઈ વાંધો નહીં, જે થશે એ સારું જ થશે. આ જ બજારની બીજી બાજુ એક મોટી દુકાન હતી, જેનો માલિક હતો થોડો ગર્વીલો અને ચાલાકબાજ શેઠ. એની દુકાનમાં બધું હતું, પૈસા, ગ્રાહકો અને સુવિધાઓ. પણ એની નજર વારંવાર એક જ વ્યક્તિ પર જતી, આ નાની ચકલીબેન પર. આખો દિવસ બસ ટામેટા લ્યો કરતી રહેશે. કમાય છે 2 પૈસા, અને તો પણ જરા પણ ચિંતા નથી. અજીબ જ છે આ ચકલી. અને આજે રોજની જેમ જંગલના રાજા સિંહ રાજા બજારની હાલચાલ જોવા આવ્યા. પણ આજે વાત કંઈક અલગ હતી. આજે એ ફક્ત જોવા નથી આવ્યા, પણ પરીક્ષા લેવા આવ્યા હતા. ચાલો આજે મારા જંગલવાસીઓની પરીક્ષા લઈ લઉં. ખબર તો પડે કે કોણ સાચે જ સારો છે અને કોણ ફક્ત મને જોઈને સારા બનવાનું નાટક કરે છે. એક કામ કરું છું, આગળ ચાલતા ચાલતા હું મારું એક કિંમતી હીરું જાની જોઈને નીચે પાડી દઉં છું. પણ શું કોઈ આ હીરું જોઈને પણ ઈમાનદારી બતાવશે, કે પૈસાની ચમક જોઈને બધું જ ભૂલી જશે? અને આમ ચાલતા ચાલતા સિંહ રાજાએ પોતાનું એક કિંમતી હીરું જાની જોઈને જમીન પર પાડી દીધું. હીરું જમીન પર પડતા જ એની ચમક આખા બજારમાં ફેલાઈ ગઈ. અને બસ, સૌથી પહેલા બાજ શેઠની નજર સીધી એ હીરા પર જ પડી. અરે રે, આ શું? રાજા સિંહનો આટલો કિંમતી હીરો પડી ગયો. એક કામ કરું, હમણાં જ દોડી જઈને લઈ આવું. ના, આવું ઉતાવળમાં લઈ લઈશ ને, કોઈ જોઈ લે તો બાદમાં મુશ્કેલીમાં પડી જાઉં. હું થોડીવાર માટે આ હીરા પર નજર રાખું, પછી મોકો જોઈને આરામથી ઉઠાવી લઉં. પણ ભાગ્યને તો કંઈક બીજું જ મંજૂર હતું. બાજ શેઠ કંઈ કરે એ પહેલા જ એક બીજી નજર પણ એ ચમકતા હીરા પર પડી ગઈ. અને એ નજર હતી ચકલીબેનની. ચકલીબેન દોડી દોડીને ગઈ અને ઝટપટ એ હીરું ઉઠાવી લીધું. અરે વાહ, આ હીરાથી તો મારું બધું કકર ઉતરી જાય. મારા બચ્ચાનો ભણતર, ઘર ખર્ચ બધું જ આરામથી ચાલી જાય. પણ ના, આ મારી કમાણીનું નથી. આવું લઈ લેવું એ ખોટું કહેવાય. અને આમ જરા પણ લાલચ કર્યા વગર ચકલીબેન સીધી જ સિંહ રાજાની પાછળ દોડવા લાગી. રાજા સાહેબ, ઊભા રહો, જરા થોભો. દોડતા દોડતા શ્વાસ ફૂલી ગયો, પંખો થાકી ગયા, પણ હિંમત નહોતી તૂટી. આખરે ચકલીબેન હાફતી હાફતી સિંહ રાજા સુધી પહોંચી ગઈ. રાજાજી, આ તમારું હીરું પડી ગયું હતું. કોઈ બીજો ચોરી ન લઈ જાય એ માટે હું જલ્દીથી તમને આપવા આવી ગઈ. મારું હીરું? ના બેન, આ તો મારું નથી લાગતું. અને તું આમ એટલી થાકી ગઈ કેમ લાગે છે બેન? શું કહું રાજા સાહેબ, ગરીબી તો પોતાની જગ્યા પર છે, પણ ઈમાનદારી તો સૌ પ્રથમ છે. અને આ હીરું તો તમારું જ છે. કદાચ તમારું ધ્યાન ન ગયું હોય. પણ જંગલના રાજા તો આજે કઠિન પરીક્ષા લેવા બેઠા હતા, એટલે એમણે હીરું સ્વીકાર્યું જ નહીં અને કશું કહ્યા વગર આગળ ચાલતા થઈ ગયા. હવે ચકલીબેન શું કરશે?
શું એ હીરું પાછું લઈ જશે કે ફરીથી રાજાને શોધશે? અને બાજ શેઠ હવે શું ચાલ ચલશે? હવે આ હીરાનું શું કરવું? હીરું પાછું એ જ જગ્યાએ મૂકી દઉં જ્યાંથી એ ઉઠાવ્યું હતું. ના, એક કામ કરું. હું આ હીરું સીધું રાજા સિંહ પાસે જ જમા કરાવી દઉં. અને આંગ ચકલીબેન ફરીથી સિંહ રાજા પાસે પહોંચી ગઈ. રાજાજી, મને ખબર નથી પડતી કે તમે કેમ ના પાડો છો, પણ મને પૂરો વિશ્વાસ છે કે આ હીરું તમારું જ છે. મને તો એવું લાગે છે કે તમે કોઈ પરીક્ષા જ લઈ રહ્યા છો. ચકલીબેન, તમને જોઈને મને એક બહુ મોટો પાઠ મળી ગયો. ગરીબી માણસનું જમવાનું છીનવી શકે છે, પણ એની ઈમાનદારી ક્યારેય છીનવી શકતી નથી. અને જેમ જ ચકલીબેને હીરું પાછું સિંહ રાજાને આપ્યું, એ જ સમયે દૂર ઊભેલા બાજ શેઠની નજર એમની ઉપર જ હતી. અરે વાહ રે બોરી, એક નંબરની મૂર્ખ ચકલી. હીરું પોતે પણ ના મૂક્યું અને ના મને લેવા દીધું. નહીં તો એ હીરું તો મારા હાથમાં આવી ગયું હોત. ચકલી, તું આજે મારી પરીક્ષા પાસ કરી દીધી. આપણા જંગલમાં હું બધાથી સૌથી પહેલા ઈમાનદારી અને મહેનતની કમાણી પર વિશ્વાસ રાખું છું. અને આમ રાજા સાહેબ ચકલીબેનથી પ્રસન્ન થઈને એક નાનું બેગ આપે છે. આ લે, આ બેગ દેખાવમાં નાનું છે પણ ખાસ છે. આ તારી ઈમાનદારી અને મહેનતનું પરિણામ છે. એને હંમેશા સાચવીને રાખજે. પણ રાજા સાહેબ, આની શું જરૂર છે? મેં તો ફક્ત એ જ કર્યું જે સારું હતું. આ મારા પૂર્વજોની જાદુઈ બેગ છે. જો તું આ બેગમાં ઈમાનદારીથી કમાયેલા પૈસા નાખીશ અને પૈસા કોઈના ભલા માટે વાપરવાનું વિચારશ, તો આ બેગ તને તારી અપેક્ષા કરતાં પણ વધારે પૈસા આપશે. પણ યાદ રાખજે, જો લાલચમાં આવીને કે ખોટા કામ માટે પૈસા નાખીશ તો પરિણામ ઉલટું આવશે. અને આમ જંગલના રાજા સિંહે એક ગરીબ ચકલીને એવું જાદુઈ બેગ આપી દીધું જે એની આખી જિંદગી બદલી શકે. બીજી બાજુ આ બધું જોઈને બાજ શેઠ ઊંડા વિચારોમાં પડી ગયો અને તરત જ એની અંદર લાલચ ફરી જાગી ઉઠી. ઈમાનદારીના પૈસા નાખીશ અને સારા કામ માટે વાપરીશ તો આ બેગ તો અપેક્ષા કરતાં પણ વધારે આપશે. પણ આ જાદુઈ બેગ ખોટા માણસના હાથમાં આવી ગયું છે, કારણ કે એની સાચી હકદાર તો હું છું. અને આમ બાજ શેઠ તો આ જાદુઈ બેગ કેવી રીતે મેળવવું એની યોજના બનાવવા લાગી ગયો. જ્યારે બીજી બાજુ ચકલીબેન વિચારોમાં પડી ગઈ. રાજા સિંહે તો કહ્યું કે મહેનતના પૈસા નાખીશ અને ઈમાનદારીથી વાપરીશ તો આ બેગ અપેક્ષા કરતાં વધારે આપશે. પણ શું ખરેખર આવું થાય છે? શું આ બેગ ખરેખર જાદુઈ છે કે પછી આ પાછળ કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે? અને બાજ શેઠ પોતાની લાલચ માટે હવે શું કરશે? અને આમ ચકલીબેન પોતાનું સામાન લઈને એ જાદુઈ બેગ સાથે પોતાના ઘરે નીકળી ગઈ. બીજી બાજુ બાજ શેઠ દૂરથી આ બધું જોતો હતો. મને લાગે છે આ ગાંડી ચકલી હવે સીધી ઘરે જ જશે. એક કામ કરું, હવે જલ્દથી જલ્દ મારું કામ પૂરું કરી દઈશ. હા હા હા. અને આમ ચકલીબેન ઘરે પહોંચી ગઈ. એને બેગ ખોલ્યું અને અંદર 20 રૂપિયા મૂકી દીધા. આમાંથી જેટલા પૈસા વધશે એ હું મારા બચ્ચાઓના ભણતર માટે વાપરીશ. પૈસા મૂકીને ચકલીબેન શાંતિથી ઊંઘી ગઈ અને આવી ગઈ એક નવી સવાર. સવાર થતાં જ ચકલીબેન ઉત્સાહમાં બેગ ખોલે છે અને શું જુએ છે? અંદરના 20 રૂપિયા સીધા 200 રૂપિયા થઈ ગયા હતા. હે ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર. આ તો કેટલું મોટું ચમત્કાર થઈ ગયો. મારું બધું ટેન્શન દૂર થઈ ગયું. અને આમ ખુશી ખુશી ચકલીબેન બજારમાં ગઈ. સૌથી પહેલા એ સ્ટેશનરીની દુકાને ગઈ અને પોતાના બચ્ચાઓ માટે પૂરતું ભણતરનું સામાન ખરીદી લીધું. ચકલીબેન ખુશીથી સામાન લઈ રહી હતી અને ત્યાં જ બાજુમાં બેઠેલા બાજ શેઠ બધું જ ધ્યાનથી જોઈ રહ્યા હતા.
આ ચકલી તો આખો દિવસ ફક્ત 50 રૂપિયા કમાય છે, તો એની પાસે એટલા પૈસા ક્યાંથી આવ્યા? મોંઘી સ્લેટ પણ ખરીદી, સ્ટેશનરી પણ લઈ લીધી. મને લાગે છે આ બધું એ જાદુઈ બેગનો જ કમાલ છે. અને આમ એ દિવસે શાકભાજી વેચીને ચકલીબેને 40 રૂપિયા કમાયા. એમાંથી ફરીથી 20 રૂપિયા બેગમાં મૂકી દીધા. હવે તો મને મારા માટે એક નવી હેરપિન જોઈએ. આશા સાથે ચકલીબેને એ પૈસા બેગમાં મૂકી દીધા અને આખી રાત રાહ જોઈ. બીજા દિવસે સવાર પડી. ચકલીબેન ઉત્સાહથી બેગ ખોલે છે, પણ અંદર શું હતું? કોઈ પૈસા જ નહોતા. ફક્ત ખાલી પાનાનો ટુકડો પડ્યો હતો. અરે રે, આ શું થયું? બધા પૈસા ક્યાં ગયા? આમાં તો કશું જ નથી. અને આમ ચકલીબેન દુખી થઈ ગઈ, વિચારોમાં પડી ગઈ. ત્યારે જ એને સિંહ રાજાની વાત યાદ આવી. પણ યાદ રાખજે, જો લાલચમાં આવીને કે ખોટા કામ માટે પૈસા નાખીશ તો પરિણામ ઉલટું આવશે. હા, સિંહ રાજાએ કહ્યું હતું કે ઈમાનદારીના પૈસા નાખવાના અને કોઈના ભલા માટે વાપરવાના. એટલે જ આવું થયું. આ બેગ ફક્ત બીજા લોકોની મદદ માટે જ છે, પોતાની ઈચ્છા માટે નથી. અને આમ ચકલીબેને ફરીથી 20 રૂપિયા બેગમાં મૂકી દીધા. કાલે હું આ પૈસાથી ગરીબ પશુ પક્ષીઓ માટે જલ સેવા શરૂ કરીશ. આટલી ગરમીમાં બધાને મફતમાં ઠંડુ પાણી પીવડાવીશ. પૈસા મૂકીને ચકલીબેન વેપાર કરવા જાય છે અને રાત્રે આવી ફરી શાંતિથી ઊંઘી ગઈ. પણ એ જ રાત્રે કોઈ બીજું પણ એની રાહ જોઈ રહ્યું હતું. શું બાજ શેઠ આજે જાદુઈ બેગ ચોરી કરશે કે ચકલીબેનની ઈમાનદારી ફરી કોઈ ચમત્કાર કરશે? બાજ શેઠ છેલ્લા 2-3 દિવસથી બધું ધ્યાનથી જોતો હતો. એને હવે પૂરો વિશ્વાસ થઈ ગયો હતો, આ બેગમાં કંઈક તો ખાસ છે. છેલ્લા 2-3 દિવસથી આ ગરીબ ચકલી એ બેગનો ઘણો ઉપયોગ કરી રહી છે. હવે તો નક્કી, આજે રાત્રે કંઈ પણ થઈ જાય, હું આ બેગ ચોરીને જ લઈ જઈશ. ચકલીબેન ઘેરી ઊંઘમાં હતી અને એ તકનો ફાયદો ઉઠાવીને બાજ શેઠે એ બેગ ચોરી લીધું અને તરત જ બહાર દોડી ગયો. હા, આ જ છે એ બેગ, મારી જિંદગી બદલનાર, મારો જાદુઈ બેગ. અને આમ બાજ શેઠ પોતાના મોટા મહેલમાં પહોંચી ગયો. ઝડપથી પોતાના રૂમમાં ગયો અને એ બેગને સાવધાનીથી રાખ્યો. હવે તો મજા આવી જશે. આ નાનકડું બેગ મને દુનિયાનો સૌથી મોટો ધનિક બનાવશે. એણે તરત જ પોતાનું લોકર ખોલ્યું અને અંદરથી નોટોના મોટા મોટા બંડલ કાઢ્યા. હું એ ગરીબ ચકલી જેવો મૂર્ખ નથી કે ફક્ત 20 રૂપિયા નાખું. હું તો સીધા 20,000 રૂપિયા જ નાખી દઉં. પછી તો આ બેગ મને લાખો રૂપિયા આપશે, લાખો. અને આમ બાજ શેઠે સીધા 20,000 રૂપિયા બેગમાં નાખી દીધા. બસ, હવે તો કાલે સવારમાં હું કરોડપતિ બાજ શેઠ બનીને ઉઠીશ. અને આમ આખી રાત કરોડપતિ બનવાના સપના જોતા જોતા બાજ શેઠ વહેલી સવારમાં જ ઊંઘમાંથી જાગી ગયો. શું બાજ શેઠનું સપનું સાચું પડશે કે જાદુઈ બેગ લાલચનો સખત પાર શીખવશે? ચાલો હવે જલ્દીથી બેગ ખોલી લઉં. આજે તો 20,000ના 2 લાખ થઈ જશે. પછી કાલે 2 લાખ નાખીશ અને પછી સીધા 2 કરોડ. પણ બાજ શેઠે જે વિચાર્યું હતું એનું બરાબર ઉલટો જ થયું. જેમ જ એને બેગ ખોલ્યો એમાં 1 પણ રૂપિયા વધ્યા નહોતા. ઉલટું અંદર તો ફક્ત ખાલી કાગળના ટુકડા જ પડ્યા હતા. અરે રે, મારા પૈસા ક્યાં ગયા? આ શું? ફક્ત કાગળના ટુકડા? મારા 20,000 રૂપિયા ક્યાં ગયા? અને આમ બાજ શેઠ તો એકદમ શોકમાં ચાલી ગયો. એ બેગને આગળ પાછળ ઊંધું સીધું બધા રીતે તપાસવા લાગ્યો. મને લાગે છે એ ગરીબ ચકલીએ કંઈક કાળું જાદુ કર્યું છે, અથવા
એ સિંહ રાજાએ જ કંઈક ખોટું કહ્યું હશે. પણ થોડા સમય પછી બાજ શેઠ વિચારમાં પડી ગયો અને એને યાદ આવ્યું સિંહ રાજાએ ચકલીબેનને શું કહ્યું હતું. પણ યાદ રાખજે, જો લાલચમાં આવીને કે ખોટા કામ માટે પૈસા નાખીશ તો પરિણામ ઉલટું આવશે. હા, સિંહ રાજાએ કહ્યું હતું કે બેગમાં ઈમાનદારીના પૈસા નાખવાના અને સારા કામ માટે વાપરવાના. પણ બાજ શેઠ હવે પણ સુધરવાનો નહોતો. એના મનમાં ફરીથી એક નવી ચાલ આવી. મને લાગે છે હવે હું ઈમાનદારીના પૈસા નાખીશ, પણ થોડું નાટક કરવું પડશે. બહારથી બતાવીશ કે હું સારા કામ માટે વાપરવાનો છું, પણ અંદરથી તો મારો ફાયદો જ કરવાનું. બસ એ જ કરવું પડશે. અને આમ બાજ શેઠે ફરીથી પોતાના 5,000 રૂપિયા બેગમાં નાખ્યા. કાલે આમાંથી જેટલા પૈસા મળશે એમાંથી હું જંગલના ગરીબોને અનાજ દાનમાં આપીશ. અને આમ બાજ શેઠ આખી રાત ફરીથી મોટા સપનાઓ જોઈને ઊંઘી ગયો. બીજા દિવસે સવાર પડી. બાજ શેઠ ફરીથી સારું માણસ બનવાનું નાટક કરવા લાગ્યો. આ બેગ ખોલતા જ જેટલા પૈસા મળશે એમાંથી હું આજે ગરીબોને અનાજ દાનમાં આપીશ. અને જેમ જ એણે બેગ ખોલ્યો એના 5,000 રૂપિયા સીધા 10,000 રૂપિયા થઈ ગયા હતા. આ બેગને પણ મેં મૂર્ખ બનાવી દીધો. મારા 5,000ના સીધા 10,000 થઈ ગયા. આ બેગને નિયત નથી સમજાતી, ફક્ત બહારનું દેખાડું જ સમજાય છે. અને આમ બાજ શેઠે એ પૈસા પોતાની પાસે જ રાખી લીધા અને હવે એક નવી મોટી ચાલ ચલવા માટે એ સીધો બજાર તરફ નીકળી પડ્યો. હવે બાજ શેઠ શું મોટો ખેલ રમવાનો છે? શું એ ફરીથી ચકલીબેનને નુકસાન પહોંચાડશે કે જાદુઈ બેગ એને સાચો પાઠ શીખવશે? અને આમ બાજ શેઠ હવે સારો અને ઈમાનદાર માણસ બનવાનો ઢોંગ કરવા લાગ્યો. સૌથી પહેલા તો એ સીધો જ ગયો એક ગરીબ કિરાણાવાળાની દુકાન પર. અરે, તમારા પાસે તો બહુ ઓછું સામાન છે અને તમે તો બહુ ગરીબ લાગો છો. કોઈ ગ્રાહક પણ દેખાતો નથી. અને આમ બાજ શેઠ એ દુકાનમાંથી ગરીબો માટે સીધું 10,000 રૂપિયાનું સામાન ખરીદી લીધું અને સારો બનવાનો ઢોંગ કરતા એણે સીધા 12,000 રૂપિયા આપી દીધા. મને સમજાતું નથી શેઠ, આજે સૂર્ય કઈ દિશામાંથી ઉગ્યો છે? કાલ સુધી તો તમે મને 500 રૂપિયા ઉધાર પણ નહોતા આપતા અને આજે 10,000ના સામાન માટે 12,000 આપી દીધા. હું આવી નાની મોટી વાતો ધ્યાનમાં નથી રાખતો. નેકી કર અને દરિયામાં નાખ. આ તો તમારી ઈમાનદારી અને મહેનતની કમાણી છે. અને આમ બાજ શેઠે એ સામાન આખા જંગલના ગરીબ પશુ પક્ષીઓને મફતમાં વહેંચી દીધો. બસ હવે તો મારો બેગ કરોડોમાં બદલાઈ જશે. ચકલી, તારા ઘર માટે તું પણ મફતમાં અનાજ લઈ જા. જુઓ ચકલી, આ રીતે સારા કામ માટે પૈસા વાપરવા જોઈએ, ફક્ત પોતાના બચ્ચાના ભણતર માટે નહીં. આ વાત સાંભળીને ચકલીબેન એકદમ વિચારોમાં પડી ગઈ અને એને બાજ શેઠ પર શંકા થવા લાગી. અને એમ જ એ જ રાત્રે બાજ શેઠ ફરીથી એ બેગમાં મોટી રકમ મૂકે છે. કાલે આમાંથી જે પૈસા મળશે એમાંથી હું ગરીબોની મદદ કરીશ. હા, બસ દેખાડા માટે. સવાર પડી. બાજ શેઠ ઉત્સાહમાં સીધો બેગ ખોલવા ગયો. હવે તો મારા 5 લાખના સીધા 5 કરોડ થઈ ગયા હશે. કાલે તો નાટક કરેલું, પણ આજે તો સાચા કરોડો મળશે. પણ બીજી બાજુ ગઈકાલે બાજ શેઠે જે મફતમાં અનાજ વેચ્યું હતું એ જોઈને જંગલના રાજા સિંહ રાજાને શંકા થઈ ગઈ. મને લાગે છે એ ગરીબ ચકલીનો બેગ બાજ શેઠે ચોરી કર્યો છે, કારણ કે જે માણસ કાલ સુધી ગરીબોને લૂંટતો હતો એ આજે અચાનક એકલો દયાળુ કેવી રીતે બની ગયો? ચાલો હવે જલ્દી બેગ ખોલું. મારા 5 કરોડ આવી ગયા હશે. શું આ વખતે બાજ શેઠને ખરેખર કરોડો મળશે કે જાદુઈ બેગ
હવે એને કઠોર સજા આપશે અને સિંહ રાજા શું પગલું લેશે? અરે આ શું? મારા 5 લાખ રૂપિયા ગાયબ! અને આ શું? આટલા બધા કાગળના ટુકડા? મેં તો વિચાર્યું હતું કે આ પૈસા ગરીબોને દાન કરવા માટે વાપરીશ, પછી આ બધું ગાયબ કેવી રીતે થઈ ગયું? એટલામાં જ જંગલના રાજા સિંહ રાજા સીધા બાજ શેઠના ઘરે આવી પહોંચ્યા. રાજા સાહેબ, મને ખબર નથી આ બેગ કેમ કામ નથી કરતું. મેં તો તેમાં 5 લાખ રૂપિયા નાખ્યા હતા ગરીબોને દાન કરવા માટે, પણ બધું જ ગાયબ થઈ ગયું. ગરીબોની મદદ હંમેશા દિલથી કરવામાં આવે છે, બાજ બીજાઓને દેખાડવા માટે નહીં. જ્યારે તું કાલે બધાને મફતમાં અનાજ આપતો હતો, ત્યારે તારા મનમાં સાચે શું ચાલતું હતું? સેવા, બસ સેવા જ હતી. મારે ગરીબોની સેવા કરવી હતી. ના, તું ફક્ત મદદ કરવાનો ઢોંગ કરતો હતો. આ બેગ ફક્ત બહારનું દેખાડું નથી જોતું, એ તો માણસની અંદરની નિયત પણ ઓળખે છે. મને માફ કરો સરકાર, હું સાચે જ લાલચમાં અંધ બની ગયો હતો. અને આમ જંગલના રાજા સિંહે આખા જંગલમાં એક મોટી બેઠક બોલાવી. સાંભળો જંગલવાસીઓ, આ જાદુઈ બેગ મેં ચકલીબેનને એની ઈમાનદારી માટે આપ્યો હતો, પણ બાજ શેઠે તેનો ખોટો ઉપયોગ કર્યો. માત્ર દેખાડા માટે સારા કામ કર્યા. મને માફ કરો સરકાર, મને આ જંગલમાંથી બહાર ન કાઢો. હું ચકલીબેન પાસે પણ માફી માંગુ છું. મેં આ બેગનો લાલચમાં આવીને ખોટો ઉપયોગ કર્યો. અને આમ આખા જંગલની સામે બાજ શેઠે માફી માંગી અને એ જાદુઈ બેગ પાછું ચકલીબેનને આપી દીધું. કોઈ વાંધો નથી બાજભાઈ, મને એટલી જ આશા છે કે હવે પછી તમે આવું ફરી ક્યારેય નહીં કરો. અને આમ ચકલીબેન સીધી જ સિંહ રાજા પાસે ગઈ. રાજાજી, મને હવે આ બેગની જરૂર નથી. આ સાંભળીને સિંહ રાજા ખુશ થઈ ગયા. આજ તો તારી સાચી મહાનતા છે ચકલીબેન. હકીકતમાં તને આ જાદુઈ બેગની જરૂર જ નથી, કારણ કે તું ઈમાનદારીથી કમાય છે, અને ઈમાનદારીથી કમાયેલા પૈસા હંમેશા આપોઆપ સારા કામમાં જ વપરાય છે. અને આમ ચકલીબેનની ઈમાનદારી અને સચ્ચાઈએ એને જાદુઈ બેગ વગર પણ સૌથી અમીર બનાવી દીધી. કારણ કે સાચી સંપત્તિ પૈસામાં નથી, પણ સારા દિલ અને સચ્ચાઈમાં છે. હાય દોસ્તો, હું છું તમારી દયાળુ ચકી. અમારી છેલ્લી ક્વિઝ ગેમના વિજેતાઓ છે શ્રેયાસ ચૌહાણ, પૂર્વ હાલા અને મયુરી પરમાર. અભિનંદન દોસ્તો. જો તમે પણ ઈચ્છો છો કે આવનારી વિડીયોમાં હું તમારું નામ લઉં, તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આજના સવાલનો સાચો જવાબ તમારા નામ સાથે કોમેન્ટ કરો. અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને હમણાં જ ફોલો કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અને કમેન્ટમાં ફોલો લખીને તમારું નામ લખજો. આવનારી વિડીયોમાં હું સાચા ફોલોવર્સના નામ અવશ્ય લઈશ. તો શેની રાહ જુઓ છો? હમણાં જ ફોલો કરો અને કોમેન્ટ કરો. હું તમારા કોમેન્ટની રાહ જોઈ રહ્યો છું.